નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પેરેન્ટિંગના એક બહુ જ સામાન્ય પણ મોટા પડકારને બાળકના વિકાસ માટેની એક જાદુઈ તકમાં ફેરવવા જઈ રહ્યા છીએ. ચાલો એક એવી ક્ષણથી શરૂઆત કરીએ જે દરેક માતાપિતાએ અનુભવી જ હશે. પેલી જાણીતી ફરિયાદ, મમ્મી, પપ્પા, હું તો બોર થઈ ગયો ગઈ. અને શું થાય? આપણો હાથ તરત જ ફોન કે ટેબ્લેટ તરફ જાય છે, ખરું ને? પણ એક મિનિટ, શું થશે જો આપણે આ કંટાળાને સમસ્યા તરીકે જોવાનું જ બંધ કરી દઈએ? શું થશે જો એ કોઈ ખાલીપો ભરવાની વસ્તુ ના હોય, પણ કંઈક નવું, કંઈક અદ્ભુત શરૂ કરવાની એક તક હોય? અને જુઓ, આ કોઈ નવો વિચાર નથી. આની પાછળ એક બહુ જ મજબૂત શક્તિ છુપાયેલી છે. ચાલો ને ઇતિહાસમાંથી આ સમજવાનો પ્રયત્ન કરીએ. આ વાત ખરેખર વિચારવા જેવી છે, નહીં? ગુરુત્વાકર્ષણ જેવી મહાન શોધ કોઈ ભાગદોડમાં નથી થઈ. એ થઈ જ્યારે ન્યૂટન બસ શાંતિથી ઝાડ નીચે બેઠા હતા. આ જ તો પોઈન્ટ છે. જ્યારે મગજને કશું જ ના કરવાની, આમ તેમ ભટકવાની છૂટ મળે છે ને, ત્યારે જ ખરો જાદુ થાય છે. તો જ્યારે પણ હવે આપણું બાળક કહે, હું બોર થઈ ગયો છું, ત્યારે આપણી સામે બે રસ્તા ખુલે છે. એક, હાથમાં સ્ક્રીન આપીને એક ક્ષણને ટાળી દેવાનો. અને બીજો, એને એક એવી તક આપવાનો જે એનામાં જીવનભર કામ આવે, એવી સ્કિલ બનાવે. તો સવાલ એ છે કે આ બીજો સર્જનાત્મક રસ્તો પસંદ કેવી રીતે કરવો? એના માટે એકદમ સરળ પણ જબરદસ્ત મજાનું એક સાધન છે. ચાલો એના વિશે વાત કરીએ. આ જાદુઈ બોર્ડમ જાર બનાવવું એકદમ સહેલું છે. બસ આ 4 સ્ટેપ્સ ફોલો કરવાના છે. અને જોતજોતામાં ફરિયાદની એક ક્ષણ કંઈક નવું કરવાની મજેદાર શક્યતામાં ફેરવાઈ જશે. અને આ જારમાં શું નાખવું? કંઈ બહુ મોટું વિચારવાની જરૂર નથી. એકદમ સિમ્પલ, મજેદાર અને સ્ક્રીન ફ્રી એક્ટિવિટીઝ. જેમ કે સૌથી ઊંચો ટાવર કોણ બનાવે છે? કે પછી ચલો એક જાદુઈ પ્રાણી દોરીએ. મુખ્ય હેતુ તો બાળકની કલ્પનાને પાંખો આપવાનો છે. સારું, આ જાર તો બનાવી લીધો. પણ આ નાનકડી બરણી આટલું મોટું કામ કરે કેવી રીતે? એની પાછળનું સાયન્સ શું છે? જુઓ, ક્રિએટિવિટી એટલે શું? એટલે જૂના વિચારોને જોડીને કંઈક નવું બનાવવું. અને આ પ્રક્રિયા માટે શું જોઈએ? ખાલી સમય. એવી ક્ષણો જ્યારે મગજ પર કોઈ દબાણ ન હોય, જ્યારે આપણે તરત જ કોઈ સોલ્યુશન નથી આપતા, ત્યારે આપણે મગજને આ જરૂરી સ્પેસ આપીએ છીએ કંઈક નવું વિચારવા માટે, કંઈક નવું સર્જવા માટે. અને આના ફાયદા તો જુઓ. આ માત્ર સમય પસાર કરવાની વાત નથી. આનાથી બાળકમાં સાચી ક્રિએટિવિટી આવે છે. એ સ્વતંત્ર બને છે, આત્મનિર્ભર બને છે અને પોતાની સમસ્યાઓ જાતે જ ઉકેલતા શીખે છે. આ કેટલી મોટી ભેટ છે! યાદ રાખો, આપણો ધ્યેય એમના કંટાળાને દૂર કરવાનું નથી. આપણો ધ્યેય એ છે કે તેઓ એ કંટાળામાંથી પોતાનો રસ્તો, પોતાનો ઉકેલ જાતે શોધે. આ જ આજારની અસલી તાકાત છે. તો આગળ શું? કંટાળાને આ રીતે અપનાવવો એ ખરેખર એક શક્તિશાળી પગલું છે. આજે આપણે કંટાળા પાછળ છુપાયેલા જાદુને સમજ્યો. હવે સ્ક્રીન ટાઈમના પડકારને કેવી રીતે પહોંચી વળવો એ જાણવા માટે પણ તૈયાર રહો. અમારા આગામી સેશનમાં જોડાવાનું ચૂકશો નહીં, જ્યાં આપણે સ્ક્રીન ટાઈમ માટે હેલ્ધી નિયમો બનાવવા વિશે વાત કરીશું. ત્યાં સુધી જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.